try this yourself. It's extremely dangerous. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ચાલો બાળકો આગળ વધી કેપેસિટરની ચર્ચા કરતા હતા આપણે ગયા લેક્ચરમાં. શ્રેણી જોડાણનો કન્સેપ્ટ કાલ જોયો આપણે. એક લીટી ખાસ યાદ રાખી હતી એમાં કે જે સમતુલ્ય કેપેસિટન્સ આપણે બાળકો મળતું હતું, કેપેસિટરના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ જે મળ્યું હતું એ નાનામાં નાના કેપેસિટન્સ કરતાં કેવું મળતું હતું? નાનું. અને આપણે એક સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો ગણ્યો, બરાબર? આપણે એની અંદર એ ખ્યાલ આવ્યો. શ્રેણી જોડાણની બીજું શું હતું તો કે દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર સરખો હતો, પણ જો કેપેસિટન્સ જુદા જુદા હોય તો દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત સ્થિતિમાન જુદો જુદો હતો. આપણે જે દાખલો ગણ્યો એની અંદર તમે જોયું કે દરેક કેપેસિટર ઉપર વિદ્યુતભાર તો સરખો જ હોય શ્રેણીમાં, પણ એના કેપેસિટન્સ સરખા હતા. આપણે ગયા લેક્ચરમાં જોયું 9 પાઇકોફેરાડે, 9 પાઇકોફેરાડે, 9 પાઇકોફેરાડે. તો દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત સ્થિતિમાન એ કેવો મળતો હતો? સરખો. સારું, આજે આપણે એ જ કન્સેપ્ટને આગળ લઈ જવું એ કેપેસિટરના સમાંતર જોડાણની ચર્ચા કરો, બરાબર? સારું, બધાનું ધ્યાન અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ પણ બે કેપેસિટર આ રીતે દર્શાવ્યા. એક કેપેસિટર આ C1 આની સાથે કોઈ એક બીજું કેપેસિટર આપણે આ રીતે જોડેલું એ C2 કેપેસિટર. C1 આ C2, આ બંને કેપેસિટરોને કોઈ V વોલ્ટેજ ધરાવતી બેટરી સાથે જોડેલા છે. આ પોઝિટિવ છેડો, આ નેગેટિવ. V વોલ્ટેજ. આ કેવું જોડાણ? સમાંતર. હવે આની અંદર શું હશે તો કે અહીંયા જેટલો વિદ્યુત સ્થિતિમાન આ બે બિંદુ વચ્ચેનું હશે ને બાળકો, એટલો જ વિદ્યુત સ્થિતિમાન આ બે બિંદુ વચ્ચેનું હશે, અને એટલો જ વિદ્યુત સ્થિતિમાન આ બે બિંદુ વચ્ચેનું હશે. તો સમાંતર જોડાણની અંદર શું હશે તો કે કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હશે? સરખો. પણ દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર અહીંયા જુદો જુદો હશે. શું કામ તો કે આ બંને કેપેસિટન્સ અત્યારે જુદા જુદા. આની કેપેસિટી કંઈક C1 જેટલી ને આની કેપેસિટી કેટલી છે? C2 જેટલી. હવે આમાંથી વિદ્યુત ભારનો કંઈક જથ્થો ખેંચે તો આમાંથી જેનું કેપેસિટન્સ, જેની કેપેસિટી વધુ હશે એ વધુ વિદ્યુતભાર અહીંયા જમા થશે. મારો કહેવાનો મતલબ અહીંથી વિદ્યુતભાર બહાર આવ્યો તો અહીંયા અમુક જમા થાય વિદ્યુતભાર, અમુક વિદ્યુતભાર અહીંયા જમા થશે. આ પ્લેટ તમને ખ્યાલ આવે ધનભારિત બનતી હશે. પણ શ્રેણી જોડાણની અંદર આપણે ભણ્યા કે દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર સરખો. અહીંયા વિદ્યુતભાર સરખો શું કામ નથી તો કે દરેક કેપેસિટર જે એ પાસેનું કેપેસિટન્સ જો જુદું જુદું હોય, હું એમ કહું આનું 10 માઇક્રોફેરાડે અને આનું 4 માઇક્રોફેરાડે, આવું કહું તમને, તો હવે તો કે બંને કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર જુદો જુદો હશે. ક્યાં આધારે તો કે આપણી પાસે બાળકો ફોર્મ્યુલા C બરાબર Q ના છેદમાં V. હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાન તો બે છેડા વચ્ચેનો સરખો જ છે, તો આવું લખાય C પ્રપોર્શનલ ટુ Q. તો આને આવું લખાય ને Q ચલે છે C. જ્યાં કેપેસિટન્સ વધુ અહીંયા વિદ્યુતભાર વધુ જમા થશે. તો જોઈ લેજો, અહીંયા કેપેસિટન્સ વધુ હોય 10 માઇક્રોફેરાડે, તો અહીંયા વિદ્યુતભારનો જથ્થો અહીંથી જે વિદ્યુતભાર ખેંચાય તો અહીંયા ઝાઝો જમા થશે, અહીંયા ઓછો જમા થશે. તો ખાસ મગજમાં રાખો કેપેસિટરના સમાંતર જોડાણની અંદર શું હોય તો કે દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર જુદો જુદો હશે. અહીંયા Q1 તો અહીંયા વિદ્યુતભારનો જથ્થો કેટલો હશે? Q2 જેટલો. પણ દરેક કેપેસિટર ઉપરનું વિદ્યુત સ્થિતિમાન બાળકો કેવું હોય છે? સરખું. અહીંયા V છે તો અહીંયા બે છેડા વચ્ચેનું V મળશે, અને અહીંયા બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? V જેટલું. મગજમાં બેઠા? પાકું ને? તો બસ આ વસ્તુ એક સમજવાની છે. બાકી હવે તમે તમારી રીતે લખી શકો કે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે કેપેસિટર
બે કેપેસિટર C1 અને C2 ને એકબીજા સાથે સમાંતરમાં જોડેલ છે અને તેની સાથે 20 વોલ્ટ ધરાવતી બેટરી જોડેલી છે. ફાવે ને? ઓકે. ત્યારબાદ અહીં દરેક કેપેસિટર પરનું દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે, પરંતુ દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર જુદો જુદો મળે છે. કેમ મળે? ખ્યાલ આવ્યો બધાને? પાકું ને? વર્ગીકરણ સિમ્પલ જ છે, આપણે લખેલું જ છે પીડીએફમાં, બરાબર? સાવ સહેલું. સારું. દરેક કેપેસિટર ઉપરનું વિદ્યુત સ્થિતિમાન સરખું હોય, વિદ્યુત ભાર જુદો જુદો હોય. તો અહીંથી ખેંચાયેલો કુલ વિદ્યુત ભાર કેટલો હશે હવે? તો કે Q1 પ્લસ Q2 જેટલો. Q1 પ્લસ Q2 જેટલો. તો હવે આગળ વધી તો આ રીતે થશે. Q બરાબર કુલ વિદ્યુત ભાર Q બરાબર Q1 પ્લસ Q2. કેપેસિટન્સનું આપણે બાળકો સૂત્ર શું ભણ્યા? C બરાબર Qના છેદમાં V. કેને કરતાં કરશે? Qને. તો Q બરાબર શું આવશે? CV. તો આ Q એમણે આ Q1ની જગ્યાએ શું આવશે? બોલો જોઈએ. કેપેસિટન્સ કેટલું? C1. વિદ્યુત સ્થિતિમાન સમાન એટલે V. નિશાની કેવી? પ્લસ. Q2ની જગ્યાએ શું આવશે? C2. અહીંયા શું આવશે? V. Q એમણે આમાંથી બાળકો V કોમન નીકળશે તો શું વધ્યું? C1 પ્લસ C2. Vને જવા દઈએ અહીં છેદમાં, તો Qના છેદમાં V બરાબર C1 પ્લસ C2. Qના છેદમાં V એટલે શું થાય? તો કે C. તો આ રીતે લખાય C બરાબર C1 પ્લસ C2. જોઈ લ્યો, સમાંતર જોડાણ એ ઇંગ્લિશમાં એને પેરેલલ કહેવાય, એટલે અહીં આવું લખાય CP બરાબર C1 પ્લસ C2. ખ્યાલ આવે ને? જો બે કેપેસિટર હોય, તમે એક વસ્તુ મગજમાં રટણ કર્યા કરો, અવરોધ કરતાં ઉલટું મળ્યું. યાદ કરો, અવરોધના સમાંતર જોડાણની અંદર કેવું હતું? આના કરતાં કંઈક ઉલટું મળતું. હા કે ના? તો અહીંયા CP બરાબર શું આવ્યું? C1 પ્લસ C2. અહીંયા આમાંય લખાય ઉની જેમ, અહીં મળતું પરિણામી કેપેસિટન્સ. આ ખાસ યાદ રાખજો MCQમાં. અહીં મળતું પરિણામી કેપેસિટન્સ મોટામાં મોટા કેપેસિટર કરતાં મોટું મળે છે. જોઈને ખબર પડી જાય બધાને કે અહીં મળતું પરિણામી કેપેસિટન્સ એટલે આ CP એ મોટામાં મોટા કેપેસિટન્સ કરતાં મોટું મળશે. તમને હું એમ કહું આ 10 માઇક્રોફેરાડ એના 4, તો જે જવાબ આવ્યો 10 પ્લસ 4 એટલે કેટલો આવ્યો? 14. તો પરિણામી કેપેસિટન્સ કેટલું મળ્યું? 14. મોટામાં મોટું કેપેસિટર કેટલું હતું? 10.
તો તમે જોઈ શકો કે મળતું પરિણામી કેપેસિટન્સ આમાં જે મોટામાં મોટું કેપેસિટર એના કરતાં કેવું મળશે, મોટું. તો ખાસ MCQ માટે લીટી યાદ રાખજો. જો n જેટલા કેપેસિટર આવેલા હોય, જો n જેટલા કેપેસિટર જોડેલ હોય તો મળતું પરિણામી કેપેસિટન્સ જો n જેટલા કેપેસિટન્સ જોડેલા હોય તો મળતું પરિણામી કેપેસિટન્સ. n એટલે સૂત્ર લખવું, આકૃતિ જોઈએ આપણે ઓલી બાજુ, તો આ રીતે લખશી Cp બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ ડોટ Cn, આ પરિણામી કેપેસિટન્સ. સમાંતર જોડાણ n જેટલા હોય એનો મતલબ આવો થાય ને બાળકો, આ એક કેપેસિટર C1, આ બીજું કેપેસિટર C2, આ ત્રીજું કેપેસિટર C3. હવે n જેટલા જોડેલા છે આપણી પાસે, તો આ Cn. અને V વોલ્ટેજ ધરાવતી બેટરી જોડેલી છે. તો આ સમાંતર જોડાણ થઈ ગયું. અને કેટલા કેપેસિટર હોય તો n જેટલા. ખ્યાલ આવે ને? દરેક કેપેસિટર ઉપરનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા સરખું મળે, પણ વિદ્યુત ભાર કેવો મળશે, જુદો જુદો. ખ્યાલ આવે બધાને? પાકું ને? તો જેમ શ્રેણી જોડાણની અંદર જોયું એવી જ રીતે આ એક આ લીટી ખાસ સમાંતર જોડાણમાં મગજમાં રાખવાની. બરાબર? તમને એક વસ્તુ અહીંયા ખબર પડી, શ્રેણી જોડાણ હતું ને એની અંદર કેવું હતું, આ સમાંતર જોડાણ હતું. આપણે શ્રેણી જોડાણ ભણ્યા એની અંદર આકૃતિ કેવી આવી હતી, આવી કઈ કેવી, આ એક કેપેસિટર, આ બીજું કેપેસિટર, આ ત્રીજું, આ રીતે હતી. અને કોઈ એક બેટરી જોડેલ હતી V વોલ્ટેજ ધરાવતી. આ C1 આ C2 અને આ C3. તમે નામ તો સાંભળ્યું ને, આપણે જમવા ક્યાં ગયા હોય આપણે પંગત બોલી. તમે જે પંગતમાં બેઠા હોય બાળકો અને જમવા બેઠા હોય પંગતમાં, એ કેપેસિટરના શ્રેણી જોડાણ જેવું થયું. સમજો. તમે કોક આપણે જમવા ગયા હોય, પહેલાં પંગતમાં બધાય જમતા, લાઈનમાં બધાય બેઠા હોય અને પછી લાડવા એક એકને થાળી મૂકતા જાય. તો એ જે પંગતમાં તમે બેઠા હોય ને એ જોડાણ એ કેપેસિટરનું શ્રેણી જોડાણ. કેમ કે એની અંદર શું હોય, પંગતમાં બેઠા હોય ને તો એક લાડવો પડ્યો તો લાગડ બધે એક એક લાડવો જ જાય. એની કેપેસિટી જોવામાં નથી આવતી કે આ ભાઈ એ તો 7-8 લાડવા ખાઈ જાય અને 7-8 લાડવા આપવું. શ્રેણી જોડાણમાં એવું નથી થતું. હમણાં જ મેં તમને શ્રેણી જોડાણમાં ભણાવ્યું કે દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર સરખો હતો. યાદ કરો કે અહીંથી પીરસવાનું ચાલુ થયું તો આ પેલો વ્યક્તિ જે બેઠો હશે ને એને એક લાડવો આપવામાં આવે ને તો બીજાને એટલો જ મળશે, ત્રીજાને એટલો જ મળશે, ચોથાને એટલો જ મળશે. ભલે બધાની કેપેસિટી અલગ અલગ હોય. પેલો વ્યક્તિ એ અડધો લાડવો જ ખાઈ શકે, બીજો એ 7-8 લાડવા ખાય, પણ એને લાડવો તો એક જ મળશે. અરે અને આ જે સમાંતર જોડાણ ને એ બુફે જેવું. કેના જેવું છે? બુફે જેવું. હમણાં જ મેં તમને કીધું કે આ કાઉન્ટર છે જમવા માટેનું. આ ભાઈની કેપેસિટી જાદી છે આની, તો એ અહીંથી જાજા લાડવા લઈ શકે. લખવાનું નથી હો લાડવાને એવું કાંઈ. સમજો, આ બુફે જેવી રચના થઈ કે જેની જેવી કેપેસિટી એટલો એ વિદ્યુતભાર અહીંથી બહાર ખેંચી શકે. ખ્યાલ આવે? તો ખાસ એક મગજમાં રાખજો વિદ્યુત ભારવાળું, કે શ્રેણી જોડાણની અંદર એવું ના સમજતા કે આ Q પ્લસ Q પ્લસ Q એટલે 3Q. Q જ છે, ખેંચાયેલો કુલ વિદ્યુતભાર Q જ છે. અહીંયા Q એ અહીંયા એટલો જ હશે ને અહીંયા એટલો જ હશે. અને સમાંતર જોડાણની અંદર શું થાય છે તો કે દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર જુદો જુદો હશે. ક્યારે? તો કે દરેકનું કેપેસિટન્સ જો જુદું જુદું હોય ને, તો જો આ કેપેસિટન્સ બેયના સરખા જ હોય, આનું હે એટલું જ આનું કેપેસિટન્સ સરખા, તો બંને ઉપરનો વિદ્યુતભાર કેવો મળશે? સરખો. હા કે ના? ખાસ આ વસ્તુ એક મગજમાં રાખવાની. બરાબર મિત્રો? સારું. આ સમાંતર જોડાણ એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લ્યો. હાલો જોઈ લ્યો એકવાર.
સારું, એક સ્વાધ્યાયનો 7મો દાખલો આ ટોપિકને લગતો હોય એ સમજાવી દઉં ભેગે ભેગો, બરાબર? લેસન આપણે જે દરરોજનું મોકલી, આપણે જે દરરોજ ભણી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓનું કામકાજ બહુ સારું હોય, શાંત થાય ત્યાં અત્યાર સુધીનું જે વર્ક હોય બધું મોકલી જ દઈએ, બરાબર? અને જે હજી નથી મોકલતા ક્યારેક ક્યારેક મોકલે છે મેસેજ કરી ત્યારે કે ભાઈ લેસન મોકલો, ત્યારે મોકલે. તો એવું બને તો ન થવું જોઈએ, બરાબર? કેમ કે હવે લોકડાઉન વહી ગયો, એનો ઘણો સમય થઈ ગયો, તમને એક પરિસ્થિતિ ખબર પડી ગઈ કે આપણે અત્યારે આ જ રીતે કામ કરવું પડશે. એટલે થોડાક તમારી રીતે પ્રિપેર થઈ જાઓ કામ કરવા માટે, કેમ કે જે વસ્તુ એ સ્વીકારીને અત્યારે હાલવું પડશે, સમજાય ને? એટલે થોડુંક એવું તમને ખબર પડવી જોઈએ કે ના, આપણે વારંવાર કોઈ પણ વ્યક્તિ કહે કે ભાઈ તમારું હજી કામ આવતું નથી, પછી એ વ્યક્તિને એવું થઈ જાય મનમાં કે આને કંઈ કરવું જ નથી એમ. પણ એવું નહીં થવા દેવાનું. હા, ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે ટાઈમસર, બરાબર, કંઈ કહેવું નથી પડતું, મેસેજે નથી નાખવો પડતો, ત્યાં એ વ્યવસ્થિત રીતે કામ મોકલી આપે. એટલે થોડુંક તમારી રીતે મંડો વ્યવસ્થિત રીતે જોવા કામ કરવા માટે, બરાબર? કે આપણે આ જ રીતે કામ કરવાનું હોય અત્યારે. આનું કાંઈ હજી ફાઇનલ નિર્ણય તો આવ્યો નથી કે ક્યારે સ્કૂલ ખુલશે. હવે એ વસ્તુ મગજમાંથી કાઢીને જ તમારે હાલવું પડશે. ઓકે, સારું, હાલો હવે સ્વાધ્યાયના 7મા દાખલાની ઉપર રકમ જુઓ મિત્રો. હવે આ 7મો આપણે હમણાં શ્રેણી જોડાણ કાલ ભણ્યા, એમાં સ્વાધ્યાયનો 6થો દાખલો જોયો હતો. આની અંદર સ્વાધ્યાયનો 7મો દાખલો. તમને અહીંયા 3 કેપેસિટર આપ્યા છે. એક 2 પાઇકો ફેરાડેનું છે, એક 3 પાઇકો ફેરાડેનું છે અને એક 4 પાઇકો ફેરાડેનું છે. તો હું આ રીતે લખું પહેલાં તો C1 બરાબર 2 પાઇકો ફેરાડે, C2 બરાબર 3 પાઇકો ફેરાડે, C3 બરાબર 4 પાઇકો ફેરાડે. પ્રશ્ન એને શું પૂછ્યો છે? આ 3 કેપેસિટરને તમારે સમાંતરમાં જોડવાના. ઓકે, સારું, હાલો પહેલાં કેમાં જોડવાના? સમાંતરમાં જોડો. તો આ એક કેપેસિટર C1, આ બીજું કેપેસિટર C2 અને ત્રીજું કેપેસિટર C3. જેમ રકમમાં બાળકો કહેતા જાય એ પ્રમાણે આપણે હાલવાનું. આવા 3 કેપેસિટર C1, C2 અને C3 સમાંતરમાં જોડ્યા. તો પહેલો એને પ્રશ્ન પૂછવાનું, સમતુલ્ય કેપેસિટન્સ શોધો. આ ત્રણેય સમાંતરમાં જોડ્યા, આનું શું મેળવવું છે? સમતુલ્ય કેપેસિટન્સ. તો આપણે એ કરીને આગળ વધી. સમતુલ્ય કેપેસિટન્સ. સમતુલ્ય કેપેસિટન્સ સમાંતર જોડાણ માટેનું છે. તો આપણે ખ્યાલ આવે છે, હમણાં જ આપણે ભણ્યા પેરેલલમાં સૂત્ર શું હતું યાદ કરો જોઈએ. C1 પ્લસ C2 જેટલા કેપેસિટર હોય એ બધાનો સરવાળો. તો CP હમણાં CP એટલે પેરેલલ કેપેસિટન્સ. C1 કેટલું આપ્યું એ 2 પાઇકો ફેરાડે, આ કેટલું આપ્યું એ 3 પાઇકો ફેરાડે અને આ કેટલું આપ્યું એ 4 પાઇકો ફેરાડે. તો 4 ને 3 7, 8 ને 1 9. તો CP બરાબર જવાબ આવ્યો 9 પાઇકો ફેરાડે. ઓકે, તો આન્સર કમ્પ્લીટ એ મળી ગયો, જોઈ લ્યો 9 પાઇકો ફેરાડે. સિમ્પલ એ આવે ને, બધાને ફાવે. ઓકે, હવે બીની અંદર વાંચો. જો આ સંયોજનને 100 વોલ્ટેજની બેટરી સાથે આપણે સપ્લાય વોલ્ટેજ આને કેટલા આપવાના? 100 વોલ્ટેજ જેટલા. આ જે કેપેસિટન્સ ત્રણેય જોડેલા એ ત્રણેયને આ રીતે 100 વોલ્ટેજની બેટરી સાથે જોડવાના. આ પોઝિટિવ છેડો, આ નેગેટિવ. આટલા વોલ્ટેજ. તો હવે તમને એમ કીધું દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર શોધો. અહીંયા વિદ્યુતભાર Q1 કેટલો હોય એ શોધો, અહીંયા વિદ્યુતભાર Q2 કેટલો હોય એ શોધો, અહીંયા વિદ્યુતભાર Q3 કેટલો હોય. આપણે ત્રણેય કેપેસિટરનો વિદ્યુતભાર શોધવો હોય. હા કે ના? તો હવે શું કરશો? હાલો કયો જોઈએ.
ત્રણેય કેપેસિટરનો વિદ્યુતભાર મેળવવો હોય તો તમે શું કરશો? પહેલાં તો એવું વિચારશો સી બરાબર અહીંયા જેટલું વિદ્યુત સ્થિતિમાન છે બાળકો, આ બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? 100 વોલ્ટેજ. એટલું જ આનું હશે, એટલું જ આનું અને એટલું જ આનું, કેમ કે સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર ઉપરનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? સમાન. તો આ રીતે આપણે આગળ વધી બીની અંદર સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર પરનું વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે. સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર ઉપરનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? સમાન હોય છે. માટે C1 કેપેસિટર પરનો વિદ્યુત ભાર, હાલો C1 કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર શોધવો હોય તો આપણી પાસે સૂત્ર શું હોય? બોલો તો C1 બરાબર આવું લખાય Q1 અપોન V, આવું લખાય. Q1 ને બાળકો કરતા કરો તો Q1 બરાબર અહીં શું આવશે? C1 ઇન્ટુ V. Q1 હમણાં C1 એટલે કેટલું હતું જોવો છો. C1 એટલે કેટલું હતું? 2 પાઇકો ફેરાડે, 2 પાઇકો ફેરાડે ગુણ્યા વોલ્ટેજ કેટલા હતા? આપેલા વોલ્ટેજ કેટલા? 100. આપેલા વોલ્ટેજ કેટલા? 100. તો આ 100. તો Q1 હમણાં 2 હમણાં પહેલાં તો આને કન્વર્ટ કરી પાઇકો એટલે 10 ની માઇનસ કેટલી ઘાત થાય? 12 ઘાત. ફાવે ને બધા? અને અહીંયા કેટલા? આ ફેરાડે જોઈજો. હવે અહીંયા એકમ ખાસ મગજમાં સમજજો, આમાં ખબર પડી જાય વિદ્યુતભારનો એકમ શું આવશે? કુલમ. એટલે 2 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત અને અહીંયા ગુણ્યા કેટલા છે? 100. હવે અહીંયા એકમ શું આવી જાય? કુલમ. તમે જરીક ચેક કરજો, એવું લાગે તો આ સ્ટેપ કાઢીને ડાયરેક્ટ જ આ લખીએ આપણે. Q1 હમણાં C1 બરાબર કેટલા બોલ્યા? 2 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત અને V કેટલા છે? 100. બરાબર ને? તો Q1 હમણાં હવે આ કેટલા આવ્યા? 200 ગુણ્યા 10 ની માઇનસ કેટલી ઘાત આવી? 12 અને પાછળ એકમ એને કુલમ આવશે. હવે આ શું કામ કુલમ આવે તમે ચેક કરવાનું. વિદ્યુતભાર પહેલાં કેપેસિટરનો મળી ગયો 200 ગુણ્યા 10 ની માઇનસ કેટલી ઘાત મળી? 12 ઘાત કુલમ, આટલો મળશે. હવે આ જ રીતે બીજા કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર મેળવી લઈએ. C2 કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર. C2 કેપેસિટર પરનો વિદ્યુતભાર, હાલો બોલો જો. Q2 બરાબર C2V. Q2 હમણાં C2 કેટલા? 3 ગુણ્યા પાઇકો એટલે 10 ની માઇનસ 12, V એટલે કેટલા? 100. તો Q2 બરાબર કેટલા આવશે? 300 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત અને પાછળ એકમ શું આવશે? કુલમ. અને આ જ રીતે C3 કેપેસિટર પરનો વિદ્યુતભાર. ફાવે ને મિત્રો? હાલો બોલજો. Q3 બરાબર C3V. C3 કેટલા? 4 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત, અહીંયા 100, અહીં કેટલા આવશે? 400 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત અને પાછળ એકમ શું આવશે? કુલમ. તો ત્રણેય કેપેસિટર ઉપરનો જોઈ લ્યો વિદ્યુતભાર જુદો જુદો જ મળશે. જોઈ લ્યો Q1, Q2 અને Q3 જોઈ લો. ફાવે ને? પછી આને આપણા 200 હોય તો એમ લખી 2 તો પ્લસ 2 તો અહીંયા 10 ની માઇનસ 10 ઘાત થઈ જાય. એવું તો આવડે બધાને. પણ આ રીતે પરીક્ષામાં લખીને આવો તો એમાં કંઈ ખોટું પાડશે નહીં. મેં તમને એક પ્રશ્ન કીધો હતો કે અહીંયા તમે જોયું હતું શું? તો કે સાહેબ આ કેપેસિટર હતું, સમજજો ખાલી હો. આ જે સાહેબ કેપેસિટર હતો એનો Q બરાબર CV એ બરાબર, Q બરાબર CV. હા કે ના? તો એનો મતલબ એવો નહીં વાંહી એકમ લખી કુલમ, તો આપણે આવું તો ખબર પડે ને કેપેસિટરનો એકમ શું થાય? C બરાબર Q અપોન V. Q એટલે કુલમ. હા ને? કેપેસિટરનો એકમ C બરાબર સૂત્ર શું થાય? આવું થાય કે ન થાય? Q અપોન V
ઇન્ટુ શું એ વી કેન્સલ, તો એવું થવું જ જોઈએ ક્યુ બરાબર ક્યુ. તો અહીં એકમ શું આવે કુલમ. એટલે ખાસ એવું વરી એમ ન કહેતા કે સાહેબ આ ફેરેડે ક્યાં વહી ગયો. ફેરેડે લખીએ આપણે અહીંયા, આ ફેરેડે હે, ફેરેડેની જગ્યાએ તમે આવું લખી લાગો શું, તો કે કુલમ પ્રતિ વોલ્ટ આવું લખાય, કુલમ પ્રતિ વોલ્ટ. પણ આપણે આવી રીતે આમ લખીએ, પાઇકો એટલે જ ખ્યાલ આવે ને, પૂર્ણાંક અને અપૂર્ણાંક આપણે જે 11માની અંદર જોયા 10⁻⁹ નેનો ની બધી, બરાબર. સારું, હાલો આ વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ પાડીને કમ્પ્લીટ કરી નાખજો, બરાબર. ઓકે.